अस्सलामुअलैकुम। पाठ 11 आर्थिक विचारो। 30% अभ्यासक्रमની અંદર જેટલો અભ્યાસક્રમ બાદ કરવામાં આવેલું છે તે અભ્યાસક્રમ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવામાં આવી રહ્યું છે. તમે તેને નોંધી લેશો તમારી નોટબુકની અંદર અને એના પ્રમાણે તમને પરીક્ષા માટેની તૈયારી કરવાની રહેશે. સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના. માનવ જીવન અને માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે અર્થવ્યવસ્થાનું સંચાલન, ઉત્પાદન, આવક, વહેંચણી, રોજગારી, નાણું, વિનિમય, આર્થિક વિકાસ, બેન્કિંગ, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાના ઉકેલ વગેરેના સંદર્ભમાં રજૂ થયેલા વિચારોને આર્થિક વિચારો તરીકે ઓળખી શકાય છે. માનવ જીવન એટલે કે માનવી જે જીવન જીવે છે તે અને માનવી કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. માનવીની આર્થિક પ્રવૃત્તિઓ શેના માટે હોય છે? તો એ આર્થિક પ્રવૃત્તિઓ પૈસા કમાવા માટે કરતો હોય છે. જેવી કે શું? તો અર્થવ્યવસ્થાનું સંચાલન, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, તેને સેલ કરે છે, વેચે છે તો એની આવક થાય છે. વહેંચણી, તેની રોજગારી મળે છે, નાણું મળે છે, વિનિમય થાય છે, નાણાંની અવર જવર લેવેચ થાય છે તે, અને તેના દ્વારા આર્થિક વિકાસ થાય છે. બેન્કિંગ એટલે બેંકમાં નાણાં મૂકવામાં આવતા હોય છે, જે ચક્ર ચાલતું જ રહે છે. આર્થિક અને પર્યાવરણની સમસ્યાનો જે કોઈ ઉકેલ છે વગેરેના સંદર્ભમાં રજૂ થયેલા વિચાર તેને આર્થિક વિચાર કહેવામાં આવે છે. આ આર્થિક વિચારની નાનકડી એવી વ્યાખ્યા છે, એનો અર્થ છે: વિશ્વના દરેક દેશના અર્થતંત્રના સંચાલન, ઉત્પાદન, આવક, ખર્ચ, વહેંચણી અને આર્થિક સમસ્યાઓના ઉકેલ જેવી અનેક બાબતોના સંદર્ભમાં ઘણા વિચારોનો પ્રભાવ જોવા મળે છે. વિશ્વ એટલે કે આખી દુનિયાના દરેક દેશના અર્થતંત્ર એટલે દુનિયામાં જેટલા દેશ છે તેના અર્થતંત્રનું સંચાલન, મેનેજમેન્ટ થાય છે તે. ઉત્પાદન, જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે. આવક એટલે જે વસ્તુમાંથી આવક થાય છે. ખર્ચ એટલે જે વસ્તુનો ખર્ચ કરવામાં આવે છે, જે વસ્તુના ઉત્પાદન પાછળ જે ખર્ચ થાય છે તે. વહેંચણી, વસ્તુને બજાર સુધી પહોંચાડવું અથવા તો લોકો સુધી પહોંચાડવું વગેરેને વહેંચણી તરીકે ઓળખી શકાય. અને આર્થિક સમસ્યાઓ, કેટલીક આર્થિક સમસ્યાઓ પણ ઉદ્ભવતી હોય છે, તો વગેરેના ઉકેલ જેવી અનેક બાબતોના સંદર્ભમાં ઘણા વિચારોનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે એડમ સ્મિથના સંપત્તિના અર્થશાસ્ત્રમાં ભૌતિક સંપત્તિ, ઉત્પાદન, વહેંચણી, વપરાશ અને વિનિમય અંગેના આર્થિક વિચારો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખતા આર્થિક વિચારો, પ્રોફેસર રોબિન્સના અછત અને પસંદગી તેમજ કરકસરને લગતા આર્થિક વિચારો, 1929થી 30ની વિશ્વ મહામંદી સંદર્ભમાં અર્થતંત્રને નવી દિશા અને ગતિ આપતા પ્રોફેસર કેઇન્સના ખર્ચ, આવક અને રોજગારીને લગતા સમગ્રલક્ષી આર્થિક વિચારો જેવા પાશ્ચાત્ય ખ્યાલોનો પ્રભાવ જોવા મળે છે. આ બધા અર્થશાસ્ત્રીઓએ પોતાના આર્થિક વિચારો અલગ અલગ પ્રકારના રજૂ કર્યા છે. ભારતીય ગ્રંથોમાં પણ અર્થશાસ્ત્ર સંબંધિત વિચારધારાના દર્શન થાય છે. જેમ કે મહાભારતના શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામંદકીય નીતિસાર જેવા ગ્રંથોમાં ભારતીય વિદ્વાનોએ આર્થિક બાબતો અંગે પોતાના વિચાર રજૂ કર્યા છે. આ આર્થિક વિચારોનો ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ એટલે કે મજબૂત સંબંધ જોવા મળે છે. આ બધી આર્થિક વિચારધારામાં
ચાણક્યના કૌટિલ્યના અર્થશાસ્ત્ર ચાણક્યને કૌટિલ્ય તરીકે ઓળખવામાં પણ આવે છે. તો તે કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથનું અગ્રસ્થાન છે. ભારતમાં રાજાશાહી અને અર્થવ્યવસ્થાના સમયથી વર્તમાન સમયના સંદર્ભમાં અનેક આર્થિક વિચારોનો પ્રભાવ છે. ભારતમાં રાજાશાહી અર્થવ્યવસ્થાના સમયથી એટલે કે રાજાઓ જ્યારે રાજ કરતા હતા ત્યારના સમયથી વર્તમાન સમયના સંદર્ભમાં હાલનો જે સમય છે એના સંદર્ભમાં આર્થિક વિચારોનો પ્રભાવ છે. એટલે કે ત્યારેથી જ અર્થતંત્ર વિશે વિચારવામાં આવે છે. જેમાંના મુખ્ય આર્થિક વિચારકોમાંથી આ પ્રકરણમાં કૌટિલ્ય એટલે કે ચાણક્ય, ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આર્થિક વિચારોનો પરિચય મેળવશો. કૌટિલ્ય એટલે કે ચાણક્ય જેનું છે આ 30% અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં નથી આવતું. ગાંધીજીનો જે આર્થિક વિચાર છે તેનો અભ્યાસ આપણે કરીએ. સૌ પ્રથમ આપણે લઈએ પરિચય. સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. સમાજની અંદર પરિવર્તન જોવા મળે છે. ક્યારેક મંદી આવે તો ક્યારેક તેજી આવે છે. ક્યારેક ભાવ ઘટે, ક્યારેક ભાવ વધી જાય છે. ક્યારેક પુરવઠો વધે, ક્યારેક પુરવઠો ઘટી જાય છે. અને ગમે તેવી પરિસ્થિતિઓનું સર્જન થાય છે. કેટલીક કુદરતી હોનારતો પણ જોવા મળતી હોય છે. એટલે સમાજની અંદર પરિવર્તનની પ્રક્રિયા છે એ હંમેશા ચાલતી રહે છે. ગરીબી હોય, બેકારી હોય કે પછી ગમે તેવા પ્રશ્નો હોય તેવી પ્રક્રિયા હંમેશા સતત ચાલ્યા કરે છે. પરિવર્તનનો ઉદ્દેશ સમાજના વિકાસનો હોય છે. પરિવર્તનનો ઉદ્દેશ સમાજના વિકાસનો હોય છે. એટલે કે પરિવર્તન કરવાનો ઉદ્દેશ્ય એટલે કે વિચાર જે કરવામાં આવે છે એના પાછળનું જે કારણ છે એ શું છે? તો પરિવર્તન સમાજના વિકાસ માટે કરવામાં આવે છે. પરિવર્તન કરવામાં નહીં આવે તો સમાજ જે પરિસ્થિતિમાં જીવન જીવે છે લાઈફ ટાઈમ એ જ પરિસ્થિતિની અંદર જીવન જીવતું રહેશે અને તે યોગ્ય નથી. આ વિકાસ તબક્કાવાર થાય છે. આપણે એક પગથિયું ચડીએ છીએ એની સાથે લાસ્ટ પગથિયું નથી ચડી જતા. એટલે કે તબક્કાવાર રીતસરનું કામ કરવામાં આવે છે. એટલે કે એક સ્ટેપ પછી બીજો સ્ટેપ એમ તરત ને તરત આપણે છે એ કોઈ પણ રિઝલ્ટ સુધી પહોંચી શકતા નથી. તો તબક્કાવાર વિકાસ થાય છે. થોડુંક થોડુંક થઈને વિકાસ થતું હોય છે. સમાજના વિકાસના દરેક તબક્કે કોઈક વિચારક પોતાના વિચારો દ્વારા સમાજ જીવનને અસર કરે છે. સમાજના વિકાસના દરેક તબક્કે એટલે કે વિકાસ સમાજનું કરવામાં આવે છે ત્યારે તેના જેટલા તબક્કા છે એનામાં કોણ હોય છે? તો કોઈક પણ વિચારક હોય છે. તે પોતાના વિચારો દ્વારા એટલે કે પોતાના વિચારો રજૂ કરે છે અને પોતાના વિચારો દ્વારા સમાજ જીવનને અસર કરે છે. એટલે કે સમાજ જીવનને સુધારવામાં પોતાની ભૂમિકા ભજવે છે. તેને સમાજના રાહબર તરીકે પણ ઓળખવામાં આવે છે. સમાજને આગળ વધારવા માટે રાહ ચીંધે છે અથવા રસ્તો બતાડે છે. ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેમને આપણે સૌ મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ તે આવા જ એક સમાજના રાહબર હતા. ગાંધીજી પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનાર આદર્શવાદી સ્વપ્નદ્રષ્ટા હોવા છતાંય વાસ્તવિક અને વ્યવહારુપણાના આગ્રહી હતા. સત્ય તથા અહિંસા એ તેમના વિચારધારાના ધ્રુવ તારકો હતા. સાચી વસ્તુઓ ઉપર પોતાનું છે એ કામ કરવાનું અને અહિંસા એટલે કે કોઈના ઉપર હિંસા નથી કરવાની, કોઈના ઉપર અત્યાચાર નથી કરવાનું અને વસ્તુ જે જંગ છે અથવા જે લડાઈ છે તેને જીતવાની છે સત્યના માર્ગે ચાલીને. એ બે તેમના ધ્રુવ તારકો તેમના છે એક સાધન હતા, સત્ય અને અહિંસા. વિચાર અને આચાર વચ્ચેનો ભેદ દૂર કરવા તેમણે પોતાના વિચારોનો સ્વયં અમલ કર્યો. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં
ધર્મ અને નીતિ પર તેમણે ખાસ ભાર મૂક્યો. વ્યક્તિગત જીવન અને સામાજિક જીવન એટલે સમાજનું જે જીવન છે એના ઉપર ધર્મ તેમજ નીતિ એટલે કે જેટલા નિયમો છે તેનું પાલન કરવા પર તેમણે ખાસ ભાર મૂક્યો. આ ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણ, પહેલાંના સમયમાં અસ્પૃશ્યતાનું ખૂબ જ માન્યતાઓ હતી કે લોકો એકબીજાને અડે તો અપવિત્ર થઈ જાય. એક જ કૂવાની અંદર છે એ દરેક વ્યક્તિ પાણી ન ભરી શકે, તો એવી અસ્પૃશ્યતા હતી. દારૂબંધી, કોમી એકતા, સ્ત્રી જાગૃતિ વગેરે માટે પણ ગાંધીજી સમગ્ર જીવનકાળ દરમિયાન સતત પ્રયત્નશીલ રહ્યા હતા. નીતિમય જીવન એમનો જીવન મંત્ર હતો. તેથી તેમણે નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યો હતો. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ઘણી વખત ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગાંધીજીએ કોઈ અર્થશાસ્ત્રની જેમ કોઈ ચોક્કસ વિચારસરણી આપી ન હતી. પોતાના વિચારોને કોઈ ચોક્કસ વાદના માળખામાં મૂકવાનું યોગ્ય ગણેલ નથી. તેમના જ શબ્દોમાં કહીએ તો ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં અને મારે મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો કોઈ દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપણા નિત્ય જીવનમાં પ્રશ્નોમાં લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જેટલા મુદ્દાઓનો અભ્યાસ આપણે કર્યું છે તેનું એક વખત રિવિઝન કરી તમારી નોટબુકની અંદર નોંધી લેશો. કાલના તાસની અંદર આપણે ગાંધીજીના જીવનમાં વિચારકો અને ગ્રંથોનો પ્રભાવ અને તેના સિવાયના અન્ય મુદ્દાઓનો અભ્યાસ કરશું. અસ્સલામુ અલૈકુમ.